બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આબલુન બિન અધિકૃત રેતી ભરાઈ રહી હતી ત્યારે ગ્રામ લોકો દ્વારા પાલનપુર ખાણ ખનીજ અધિકારીને જાણ કરવામાં આવી। ગૌચર અને સર્વે નંબર 56 તેમજ 31માંથી ખોદી અને રેતી ભરી સરકારને કરોડો ચૂનો ચોપડી રહ્યા છે। ત્યારે સ્થાનિક ખેડૂત દ્વારા પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિક્ષક સિંહ સાહેબને સવારે 10 થી 10:30 વાગે ફોન દ્વારા અધિકૃત રીતે જેસીબી દ્વારા રેત ભરાઈ રહ્યાની જાણ કરવામાં આવી હતી। ત્યારે ખાણ ખનીજ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી ટીમ 1 કલાકમાં આમલુન બનાસ નદીમાં પહોંચી જશે। ત્યારે કાંકરેજ તાલુકાના ખાણ ખનીજ ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણી સાહેબ સાંજના 4:30 વાગે આમલુન બનાસ નદીમાં પહોંચેલ। ત્યારે રેત ભરતા મશીનો ત્યાંથી હટાવી ખેલ ખતમ કરવામાં આવ્યો। ત્યારે સવાલ એ થાય છે કે કયા કારણોસર મશીનોવાળાને જાણ થઈ ત્યાં ખાણ ખનીજ અધિકારી આવી રહ્યા છે। ખેડૂતોએ ખાણ ખનીજ અધિકારીને પૂછ્યું કે સાહેબ લેટ કેમ આવ્યા? ત્યારે ખાણ ખનીજ અધિકારીએ જણાવેલ હતું કે વડા ગામે અમે એક ગાડી પકડી, તે ગાડી ખરાબ થઈ ગઈ હતી અને તેને રિપેર કરતા ટાઈમ લાગ્યો। ખાણ ખનીજ અધિકારીને આમલુન જવા માટે વાયા કંબોઈને દુદાસણ જઈ તે રસ્તે કેમ ન નીકળ્યા અને તે રસ્તો આમલુન જવા માટે એકદમ નજીક પડે છે તો તે રસ્તાનો ઉપયોગ કેમ કરવામાં ન આવ્યો તે પણ એક સવાલ છે। આમલુનમાં રેત ભરાઈ રહી હતી તે ગૌચર સર્વે નંબર 56 અને 31 ખાતા નંબરમાં ભરાઈ હતી, પરંતુ ખાણ ખનીજ વિભાગ કાંકરેજ દ્વારા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થતાં રેત ચોરો પોતાની સાધન સામગ્રી હટાવવામાં સફળ રહ્યા અને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। પણ ફરિયાદ ચોખ્ખું નામ સાથે જણાવી રહ્યા છે કે કોનું મશીન ચાલી રહ્યું હતું અને કરોડોની રેત ઉપડી ગઈ છે અને મોટા મોટા ખાડા દેખાઈ રહ્યા છે, તે પણ ખાણ ખનીજ અધિકારીની સામે। તો પણ તપાસ કેમ કરવામાં ન આવી? શું અધિકારીઓ કઈ હપ્તાની માયાજાળમાં તો નથી ને? આટલું પૂછ હોવા છતાં કંઈ કરવામાં આવ્યું ન, તે પણ એક ચર્ચાનો વિષય છે તેવું ગ્રામ લોકોના મુખે ચર્ચા ચાલી રહી હતી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। લેવા જોઈએ હવે એમના માટે તો સરકાર ખરેખર તો એમને પગલાં લેવા જોઈએ। 500 વીઘા જમીન તો ભરી ગયા છે, મારા અંદાજ પ્રમાણે 5 કરોડની રેત ભરી ગયા છે। કયા ગામની? આ નાના જામપુર ને મોટા જામપુર વાળા બે ખનીજ જે ચાલે છે ને મશીનો, એમના 500 કરોડની રેત ભરી ગયા છે। પણ હવે એના માટે કઈ ગ્રામ પંચાયતની રેત? આબલુણ ગામ પંચાયતની જમીન, બરાબર। એના માટે મેં સાહેબને સરપંચશ્રીને ફોન કરેલો તો સરપંચ તરીકે તો ખેડૂતોની જમીન છે, ખેડૂતો ભરાવે છે, સરપંચ આવું બોલ્યા।